વેરાવળ શહેરમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। શહેરના એસટી ડેપોના પાછળના ભાગની સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે તો 100 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે તો ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને મોટા પાયે નુકસાન થયું છે। ઓછામાં ઓછા 160 મકાન છે। છેલ્લા 25 થી 30 વર્ષથી અમે આ પાણીથી બહુ હેરાન થાય। વારંવાર રજૂઆત કરવા છતાં જેટલી વાર રજૂઆત કરીએ એટલી વાર 10 વાર રજૂઆત કરીએ તો એક પંપ મોકલે, આ એક પંપથી પાણી ખાલી કરે તો આ પાણી કાંઈ ખાલી થાય જ છે। અમારી રજૂઆત એવી છે કે આ કાયમી એનું નિરાકરણ આવે અને આનો કાયમી રસ્તો થાય। આવી પરિસ્થિતિ જોઈ એવું લાગ્યું કે અમે પાછું અમદાવાદ જતું રહ્યા, કેમ કે અહીંયા આટલા ગટરનું પાણી છે, ગંદકી લોકોમાં ફેલાઈ રહી છે અને અમે કેટલી વાર રજૂઆત કરી છે કે ભાઈ આ સફાઈનું કામગીરી ચાલુ કરો। 12 વર્ષે આ લોકો આવું મશીન બોલાવી અને પાણી બહાર ફેંકી રહી છે, કઈ કાયમીની કામગીરી કરતા નથી। તો અમે અપીલ કરીશું તંત્રને કે પાછું આનો કાયમીનું ઇલાજ કરે। વેરાવળ શહેરની અંદર આજે વહેલી સવારથી જે વરસાદ પડી રહ્યો હતો તે વરસાદને લઈને વેરાવળના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। હું આપને દેખાડવાનો પ્રયત્ન કરીશ કે આ વિસ્તાર બસ સ્ટેન્ડ પાછળનો વિસ્તાર છે અને આ બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારની અંદર આખી સોસાયટી અત્યારે પાણીની અંદર છે અને 100 જેટલા મકાનો છે તેની અંદર પાણી ખાસ કરીને તેના પાર સુધી આવી ચૂક્યા છે। જે નીચાણવાળા મકાનો છે તેમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે। ત્યારે જે આખા પંથકની અંદર આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, પરંતુ મેઘરાજાએ છેલ્લા 2 કલાકથી વિરામ લીધો છે, પરંતુ પાણી છે તે ઓસરવાનું નામ નથી લેતો। હજુ પણ જે ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે તેનું પાણી પણ આવી રહ્યું છે અને ખાસ કરીને જે દેવકા નદી છે તે દેવકા નદીનું પાણી પણ વેરાવળ શહેરમાં આવી રહ્યું છે। તેને લઈને ખાસ કરીને સ્થાનિકો છે તે મોટી મુસીબતનો સામનો હાલ કરી રહ્યા છે। રોહિત બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ।